ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આગામી 19મી ફેબ્રુઆરીથી આરંભ થઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં રજૂ કરશે। સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ ચોથું અંદાજપત્ર કેટલીક નવી લોકરંજક યોજના સાથે રજૂ થશે, જે મોટાભાગે પુરાતવાળું રહેવાની શક્યતા છે। 15મી વિધાનસભા બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે। આ સમયગાળામાં ગૃહમાં સરકાર દ્વારા કુલ 7 વિધેયકો પર ચર્ચા અને મતદાન માટે કામકાજ હાથ ધરનાર છે, તેમ કહીને સૂત્રોએ દાવો કર્યો છે કે સરકાર કેટલાક કાયદાઓ બનાવી રહી છે, અમુક સુધારા કરવામાં આવનાર છે। આ ઉપરાંત કેટલીક સંસ્થાઓની રચના માટે વૈધાનિક મંજૂરીઓ આપવા માટે પણ વિધેયક રજૂ થશે। ભારતના સંવિધાનના અનુચ્છેદ 174(1) મુજબ ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાનું છઠ્ઠા સત્રનું આહવાન આજે તારીખ 20 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ 19 ફેબ્રુઆરીના રોજ માન્ય રાજ્યપાલશ્રીના સંબોધનથી બપોરે 12 કલાકે ચાલુ થશે। તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે, તેમજ તારીખ 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાના સત્રનું કામકાજ ચાલશે। માન્ય રાજ્યપાલશ્રીએ કરવામાં આવેલા સંબોધન ઉપર 3 દિવસ તેની ચર્ચા માટેના ફાળવવામાં આવ્યા છે। તે સિવાય સામાન્ય અંદાજ પર ચર્ચા માટે 4 દિવસ રાખવામાં આવ્યા છે। 5 દિવસ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે, 12 દિવસ અંદાજપત્રની માગણીઓ ઉપરની ચર્ચા માટે રાખવામાં આવ્યા છે। તે સિવાય ગુરુવારનો દિવસ બિન સરકારી કામકાજ માટે પણ સૂચિત કરવામાં આવ્યો છે। ગુજરાત વિધાનસભાનું આ સત્ર માટેના કામકાજ માટેના 26 જેટલા દિવસો રહેશે અને 27 જેટલી બેઠકો અત્યારે અંદાજવામાં આવી છે।